નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 30 નવેમ્બર 2025 આજે રવિવારને આજે આપણે જીરું બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જીરુમાં શું આ વર્ષે મોટી તેજીના એંધાણ છે કે નહીં, ડિસેમ્બર મહિનામાં હજુ પણ સુધારો આવે તેવી શક્યતાઓ રહેલી છે, તો જીરું બજારમાં આગામી સમયની અંદર સુધારો જોવા મળશે કે નહીં તેની વિસ્તારથી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ 2025 દરમિયાન માર્ચ બાદ જીરુમાં કોઈ પણ પ્રકારે સુધારો જોવા મળ્યો નથી। એવરેજ બજાર 3500થી લઈને 3700 વચ્ચે જોવા મળી રહી છે અને વેપાર થતા જોવા મળી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 સપ્તાહથી જીરુમાં 200 આસપાસનો સુધારો મોટાભાગના માર્કેટ યાર્ડમાં નોંધાયો હતો। કારણ એ છે કે વેપારીઓના મતે આ વર્ષે જીરુનું વાવેતર ઓછું થવાના એંધાણ છે, તેમજ મિત્રો માવઠાનો માર જોવા મળ્યો હતો, જેના કારણે રવિ સિઝનની અંદર મોડું થયું છે। એની હિસાબે પણ ખાસ કરીને જીરુના વાવેતર આ વર્ષ દરમિયાન ઓછા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। બીજી બાજુ મિત્રો વાયદા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। વાયદો જે 20,000 નીચે ચાલી રહ્યો હતો તે છેલ્લા 2 સપ્તાહથી વધીને આજે 22,000ની આસપાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે જીરું બજારમાં 200 સુધીનો અમુક માર્કેટ યાર્ડમાં તેના કરતાં વધુનો સુધારો હાલ તો 2 સપ્તાહથી જોવા મળી રહ્યો છે। આ 2 મુખ્ય કારણો હતા। બીજી બાજુ મિત્રો વાવેતરનું ઘટવાના એંધાણ વૈશ્વિક લેવલે જીરુની માંગ ઘટી છે, અમેરિકાએ ટેરિફ લાદ્યું છે, જેના કારણે નિકાસ પણ 10% સુધીની ઘટી છે। આ વર્ષે મિત્રો 2025 દરમિયાન દિવાળી સુધી વાત કરવામાં આવે તો જીરુની વેચવાલી 50 થી લઈને 60 લાખ બોરીની જોવા મળી હતી, જે 2024 દરમિયાન હતું। એટલે કે 2 વર્ષ દરમિયાન જે મુજબની ઉત્પાદન તેમજ વેચવાલી જોવા મળી હતી તે મુજબ આ વર્ષ દરમિયાન પણ જોવા મળી રહી છે, પરંતુ હવે નવી સિઝન આવતા જીરુનું હવે ઉત્પાદન કેવું રહી શકે છે, વાવેતર કેવો આંકડો આવે છે તે ઉપર જોવાનું રહ્યું। બાકી મિત્રો બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ જણાઈ રહી નથી, એટલે કે અત્યારે જે 4,000 થી 4500 વચ્ચે મોટાભાગના માર્કેટ યાર્ડમાં બજાર જોવા મળી હતી તે મુજબ હાલ તો બજાર રહી શકે છે ડિસેમ્બર મહિનાની અંદર પણ। બાકી કોઈ મોટી તેજી હવે જોવા નહીં મળે, પરંતુ હા મિત્રો વાવેતર ઘટશે તો ચોક્કસપણે બજારમાં સુધારો આવી શકે છે। અને બીજી બાજુ મિત્રો આ વર્ષે રાજસ્થાનમાં પણ જીરુનું વાવેતર વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે, એટલે કે બજારમાં મોટી કોઈ આશા રાખવી નહીં। હા, ઉત્પાદન ઘટશે, હજુ પણ માવઠા કે અથવા હવામાન પલટાશે, જીરુનું ઉત્પાદન ઘટશે તો જીરુની બજારમાં કોઈ સુધારો આવવાની સંભાવના જણાઈ રહી છે। બાકી કોઈ મોટી મૂવમેન્ટ નહીં જોવા મળે। આ ડિસેમ્બર મહિનામાં આ મુજબના ભાવ રહી શકે છે અત્યારે જે ચાલી રહ્યા છે તે મુજબ। બાકી આગામી દિવસની અંદર